خدان حاضر امام نجات المؤمنین والمؤمنات روحانی ماں باپ نا پاک અને મુબારક નામ પર عشق અને મોહબ્બત થી સલાત પડી નામ નિંદારો આજથી 50 વર્ષ પહેલા એને આપણે થોડા ભૂતકાળની અંદર જઈએ છીએ પાસ્ટમાં છેલ્લા 50 વર્ષ પહેલાનો તમે ઇતિહાસ તપાસો તો લાસ્ટ 50 યર્સની અંદર છેલ્લા 50 વર્ષોની અંદર અમો ઇસ્માઇલીઓએ હાજર ઇમામના રૂહાની બચ્ચાઓએ મટીરિયલી ભૌતિક રીતે ઘણી પ્રગતિ કરી છે અને માશાઅલ્લાહ મોલાની દુઆથી હજી બી આપણે ઇસ્માઇલીઓ દુનિયાની પ્રગતિ કરતા જ જશું. આજથી 50 વર્ષ પહેલા આપણો ઇતિહાસ જયારે ગોલ્ડન જ્યુબિલીનો ટાઈમ હતો, દારેસલામની વાત કરું, મૌલાના સરકાર સુલતાન મહમૂદ શાહ દારેસલામ ખાતે પધાર્યા. મુબારકનામ ઉપર સલાત પડો. હું 82 ની અંદર જયારે તાંઝાનિયા ગયો દારેસલામ, તો મને ઘણા બુઝુર્ગોએ વાત કરી, એને સરખામણી કરી એ લોકોએ કે એક જમાનો કેવો હતો ને હમણાં કેવો જમાનો છે. તો સરકાર સુલતાન મહમૂદ શાહ જયારે દારેસલામ આવ્યા ગોલ્ડન જ્યુબિલી માટે, તો આપણા કોઈ પણ ઇસ્માઇલીના પોતાના માલિકીના મકાન નહોતા. क्यों? मेरे कोई रूहानी बच्चे के पास कार नहीं है तो कि नहीं खुदाविन एक ही जने के पास है, इस्माइल भाई के पास, लेकिन आपके बैठने के काबिल नहीं है. मोला कैसे क्यों, क्या हो गया उस गाड़ी के अंदर? तो कैसे स्प्रिंग वगैरह बाहर आ गई है. मोला कि नहीं, हम उसी में बैठेगा. लेके आओ गाड़ी. तेरी गाड़ी रद्द करावी दे, उधार લઈ રહ્યા હતા ને. અને એના ઉપર પેલી રજાઈ બજાઈ બિછાવી ને પછી સુલતાન મુશાહીમાં બેઠા. એટલે આપણી કન્ડિશનની વાત થાય છે કે આપણી કન્ડિશન, મટીરિયલની કન્ડિશન કેવી હતી. પણ પછી મૌલાના સરકાર સુલતાન મુશાહી ફરવાવ્યું. ગોલ્ડન જ્યુબિલી છે ને, ભારોભાર આપણે સોનામાં જોખ્યામાં આપને. ત્યારે માં ફરવાય છે કે મને ખબર છે તમારી આર્થિક હાલત સારી નથી, છતાંય તમારો પ્યાર, તમારો પ્રેમ જે મને ભારોભાર તમે સોનાની અંદર જોખ્યા, મોલા ફરવાય છે કે દુઆ કરું છું કે ઇન્શાઅલ્લાહ બીજે વખત હું આવીશ તો તમારા પોતાના મકાનો હશે ને પોતાની ગાડીઓ હશે. અને જયારે ડાયમંડ જ્યુબિલી વખતે આવ્યા ને, તો મને બુઝુર્ગો કહે છે દારેસલામની અંદર કે મિસ્ટરી 80% અસલે વચ્ચે ગાડી અને 80% બધાના પોતાના માલિકીના મકાનો. અને પછી તો આપણે પ્રોગ્રેસ કરતા ગયા. આપણે બારોબાર હીરામાં જોખ્યા મોઆપને, આ શું દેખાડી આપણી આર્થિક પ્રગતિ. આપણે પ્લેટિનમ ની અંદર જોખ્યા ઇમામને, ભારોભાર દયા એની એને અમને આપી. પણ ડાયમંડ જ્યુબિલી ત્યારે મૌલાના સરકાર સુલતાન મહમૂદ શાહે ફરમાવ્યું હતું કે છે ને કપાળે કપાળે જુદી મતી ને પાછો આજનો પાછો યંગ બ્લડ, ધાર્મિક જ્ઞાન ઓછું. એટલે પાછા આવા પ્રસંગો આવે તો વિચાર બી થાય કે આ કેવો ધર્મ છે, પૈસા 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 લાવ 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 લાવ, કે આ ડાયમંડ જ્યુબિલી ને આનો પાડો ને આનો પાડો ને. એટલે માં ફરમાવે છે કે અગર અમે જ્યુબિલીઓ મનાવવાની રજા આપીએ છીએ ને, અમારી જ્યુબિલીઓ શા માટે? માં કહે છે કે મને દુનિયાને દેખાડવું છે? ના, મોલા ફરમાય છે કે મને દુનિયાને દેખાડવાની જરાય જરૂરત નથી. અગર અમે અમારી જ્યુબિલીઓ ઉજવવાની પરમિશન આપીએ છીએ તો એનું મુખ્ય કારણ કે તમારી આર્થિક આબાદી થાય. કારણ કે પૈસો બધો અમને જ આપ્યો, ગોલ્ડન જ્યુબિલીનો પૈસો અમને આપ્યો, ગોલ્ડ ગ્રાન્ટ કમિટી. ડાયમંડ જ્યુબિલીનો પૈસો કોમને આપી દીધો, ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટ બન્યું. પ્લેટિનમ જ્યુબિલીનો પૈસો અમને આપી દીધો, પ્લેટિનમ જ્યુબિલી ટ્રસ્ટ બન્યું. ઇન્ડિયા, પાકિસ્તાન, આફ્રિકાની અંદર. તો માપે કીધું એક જ કારણ કે તમારી આર્થિક આબાદી થાય. અને એ પ્રમાણે આપણે પણ આબાદ થતા ગયા. અને જેના લીધે અમે આબાદ થયા ને એને અમે ભારોભાર સોનાની અંદર, હીરાની અંદર અને પ્લેટિનમમાં તોલતા ગયા અને જ્યુબિલીઓ કરતા ગયા. પણ જયારે સરકાર સુલતાન મહમૂદ શાહની પ્લેટિનમ જ્યુબિલી હતી ને જિંદાર, કેટલે ઠેકાણેથી 3 સ્થળ નક્કી થયા હતા, ઇન્ડિયા, આફ્રિકા એન્ડ પાકિસ્તાન 1954. પણ 2 ઠેકાણે મા બાપ ન જઈ શક્યા, આફ્રિકા અને ઇન્ડિયા. ફિઝિકલી ન જઈ શક્યા, ખાલી પાકિસ્તાન ગયા. ફર્સ્ટ 1954 ની અંદર પ્લેટિનમ જ્યુબિલી કરાચીમાં મૌલાના સુલતાન મહમૂદ શાહ ગયા હતા. અહીંયાથી બી કોઈ બુઝુર્ગો બેઠા હશે જે સામેલ હશે. મૂવી બી ઉતરી છે એની. વ્હીલચેર ઉપર સરકાર સુલતાન મહમૂદ શાહ ફરીને દીદાર આપ્યા હતા જમાતને. એટલે ફિઝિકલી હાલત ખરાબ હતી, તબિયત સારી નહોતી મૌલાના સુલતાન મહમૂદ શાહની. પણ 1954 ના જયારે પ્લેટિનમ જ્યુબિલી હતી કરાચીમાં, તેના અગાઉ મૌલાના સરકાર સુલતાન મહમૂદ શાહે એક ફરમાન મોકલ્યું. અને ફરમાનના શબ્દો સાંભળો.
પ્લેટિનમ જ્યુબિલી શા માટે ઉજવી? 70 વર્ષ પૂરા થયા ને ઇમામતની. 25 વર્ષ સિલ્વર જ્યુબિલી, 50 વર્ષ ગોલ્ડન જ્યુબિલી, 60 years ડાયમંડ જ્યુબિલી અને 70 વર્ષ પ્લેટિનમ જ્યુબિલી. મૌલાના સરકાર સુલતાન મોહમ્મદ શાહ ફરમાન મુબારક લખે અને માપે મોકલ્યું પોતાના રૂહાની બચ્ચાઓને. માપ લખે છે કે અમારી 70 વર્ષની ઇમામત દરમિયાન અમોએ જોયું કે દુનિયાની હાલત બિલકુલ બદલાઈ ગઈ છે. મટીરિયલ હાલતમાં બહુ ચેન્જીસ આવી ગયો છે. લોકો મટીરિયલી બહુ આગળ વધી ગયા છે. મટીરિયલી ગુજરાતીમાં જેને કહેવાય ભૌતિક રીતે એટલે નાણાકીય રીતે બહુ આગળ આવી ગયા છે મોલા. પછી મા બાપ લખે છે કે કુદરત ઉપર કાબુ કરવાનો ઇન્સાન પ્રયાસ કરી રહ્યો છે. પછી મોલા લખે છે ફરમાન મુબારકની અંદર કે પોતાની દુનિયાવી ભૌતિક આર્થિક હાલત સુધાર. હું 3 શબ્દો બોલીએ, એક જ શબ્દ છે પણ બરાબર સમજ પડે. પોતાની દુનિયાવી ભૌતિક હાલત આર્થિક હાલત સુધારવા માટે ઇન્સાન કોન્સ્ટન્ટલી સતત પ્રયાસ કરી રહ્યો છે અને કરવામાં આવી રહ્યો છે. પણ જો તારીખો બંધ થાય છે, પણ 70 વર્ષની ઇમામત દરમિયાન અમે જોયું કે દુનિયાવી હાલત સુધારવા માટે સતત કોશિશ થઈ રહી છે, પણ રૂહાની હાલત સુધારવા માટે હજી સુધી કાંઈ થયું નથી. તમારા હેતવંતા આગા ખાન સલવાર પડો મોલાના વફાતના 2.5 વર્ષ પહેલાનો આ તારીખો. સરકાર સુલતાન મોહમ્મદ શાહ 48મો જોમો આ ફાની દુનિયા છોડીને એના 2.5 વર્ષ પહેલા, લગભગ 2.5 વર્ષ પહેલાનો આ તારીખો કે મા બાપે આખી 70 વર્ષની ઇમામતનો રિપોર્ટ આપી દીધો કે માશાઅલ્લાહ હું ખુશી થાઉં છું કે તમે દુનિયાવી રીતે આબાદ થયા છો, પણ જે હેતુ માટે, જે એમ માટે ઇમામ દુનિયા પર આવ્યા છે બિંદર, અમે આવ્યા યહી લોકમાં અને લાવ્યા તે મુગતીનો ભેદ. હું હંમેશા મારી વાઇફમાં કહું છું કે આ ધણી છે ને તમારી સોસાયટીઓ બનાવવા નથી આવ્યો. બોલા, આ ધણી તમારા હેલ્થના કામ કરવા માટે નથી આવ્યો, એ અમારા કઈ એજ્યુકેશનના કામ કરવા માટે નથી આવ્યો. પણ શુકર અલ્હમ્દુલિલ્લાહ, એ અમારા એજ્યુકેશનના પણ કામ કરે છે, એ અમારા હેલ્થના પણ કામ કરે છે, એ અમારા ઇકોનોમિકના પણ કામ કરે છે, એ અમારી હાઉસિંગ સોસાયટીઓના પણ કામ કરે છે. શા માટે? કે એ ધણીને એ પણ ફિકર છે કે દુનિયા આગળ વધી જાય અને મારા રૂહાની બચ્ચા પાછળ રહી જાય. એને નથી ખપતું, મોલાને નથી ખપતું કે એના રૂહાની બચ્ચા બીમાર પડ્યા રહે અને બીજા લોકો તંદુરસ્ત થતા રહે. મોલાને નથી ખપતું કે દુનિયા એજ્યુકેશનમાં આગળ વધે અને એના બચ્ચા ઇલિટરેટ અપણ રહે. મૌલાને નથી ખપતું કે બીજા પૈસા વાળા બને અને એના રૂહાની બચ્ચા પાછળ રહે. એટલે આ મૌલાએ અમારા આ કામ પણ ઉપાડ્યા દુનિયાના કે મારો રૂહાની બચ્ચો એજ્યુકેટેડ હોવો જોઈએ, મારો રૂહાની બચ્ચો હેલ્ધી હોવો જોઈએ, તંદુરસ્ત હોવો જોઈએ, મારો રૂહાની બચ્ચો પૈસા વાળો હોવો જોઈએ. પણ એનો આવવાનો મકસદ આ નથી. એનો મકસદ છે सुल्तान मोहम्मद शाह फरमाया कि हम जो आसमान पर से आए हैं ना, तुम्हारा डॉक्टरी बनने का काम करने को नहीं आए हैं, लेकिन तुम्हारे रूह को उसके असल मकान के ऊपर पहुंचाने को हम इस दुनिया के अंदर आए हैं. माँ बाप के तो એ મકસદને જયારે અમે ભૂલી જઈએ છીએ ને ત્યારે એની વેદના થાય છે. અને ત્યારે એને તાલિકા મહાપે ફરમાવ્યું કે મેં જોયું કે દુનિયાવી હાલત સુધારવા માટે સતત પ્રયાસ થઈ રહ્યો છે, પણ આત્મિક હાલત સુધારવા માટે કાંઈ થયું નથી. અમે આવ્યા આ લોકમાં, લાવ્યા મુક્તિનો ભેદ, સાલ્વેશન, નજાત, મુક્તિ, અને પણ રંગ ભોગ પદ્મી બહુ પામ્યા. ગુજરાતી છે, રંગ ભોગ પદ્મી, એન્ટરટેનમેન્ટ, એશ આરામ, અયાશ ભરેલી જિંદગી. અને આશક તો કે આશક થોડા, આશક થોડા, રૂહાનીતને ચાલવા વાળા થોડા. આ તો બહુ 500 વર્ષ પહેલાનું જ્ઞાન છે, હમણાં વધી ગયા છે બિંદાસ, હમણાં વધી ગયા છે. તો 1954, હવે આવે આપણે 1956, વફાતના 8.5 મહિના પહેલા 48મા જોમાં આ દુનિયા પૂરી કરી રહ્યા છે, જોમો પૂરો કરી રહ્યા છે. એના 8.5 મહિના પહેલા મૌલાના સરકાર સુલતાન મોહમ્મદ શાહે પ્રિન્સ અમીન અને પ્રિન્સ કરીમ, યાને શાહ કરીમ આઝરી મામની, એ વખતે લોકો પ્રિન્સ હતા, શાહઝાદા હતા, એને વર્લ્ડ ટૂર ઉપર મોકલ્યા. ઇન્ડિયા પણ આવ્યા બંને શાહઝાદા, આફ્રિકા ગયા, પાકિસ્તાન ગયા, દરેક ઠેકાણે ગયા. અને એક જ મેસેજ મા બાપનો, સુલતાન મોહમ્મદ શાહ, જો દિનદારો અગર હમારા ઇમામે સરકાર સુલતાન મોહમ્મદ શાહને હાલના ઇમામના ફરમાન ઉપર પણ આવું છું કે અગર દુનિયા છોડતા છોડતા પણ એને કોઈ વરિત કરી હોય ને, ચિંતા કરી હોય તો અમારા આત્માની અને અમારી યુનિટીની, અમારા ભાઈચારાની બેફિકર કરી.
એક જ ફરમાન દરેક ઠેકાણે. એમાંનો એક પેરેગ્રાફ તમને હું વાંચી સંભળાવું. મૌલાના શાહ કરીમ આઝરી મોહમ્મદ શાહજાદા હતા. જમાતોને મૌલાના સરકાર સુલતાન મુશાનો મેસેજ વાંચી સંભળાવે છે. મારા પ્યારા દાદાજાનના પ્યારા રૂહાની બચ્ચાઓ, મારા પ્યારા દાદાજાનના પ્યારા વહાલા રૂહાની બચ્ચાઓ, મૌલાના હાજર ઇમામની એક ઘણી મોટી ઈચ્છા છે. જો શબ્દો જુઓ, હું ભાર દઈને બોલું છું. મૌલાના હાજર ઇમામની એક ઘણી જ મોટી ઈચ્છા છે. મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું છે કે તમારે એ ખાસ જાણવાની જરૂર છે કે આ દુનિયાની અંદર જ્યાં સૌ જંજાળની અંદર પડેલા છે, આ દુનિયાની અંદર જ્યાં સૌ જંજાળમાં પડેલા છે અને જ્યાં માનવી યાને ઇન્સાન સારા કે નરસા એટલે ખરાબ રસ્તાએથી સુખમય જીવન જીવવાની શોધમાં છે. સારા કે ખરાબ રસ્તા? સારા રસ્તા એટલે જેમાં ગુના ન હોય એવા રસ્તાથી સુખ મેળવવાની કોશિશ કરે. ખરાબ રસ્તા એટલે શરાબ પીવો, અયાશી કરવી, ગુનાના કામ કરવા, મજા છે, મજા આવે છે, બહુ જરા નશો ચડે છે, મજા આવે છે, સિગરેટ પીએ મજા આવે છે, અને સુખ મળે એ લોકોની દ્રષ્ટિએ કે સુખ મળે છે, સુખ મળે છે. તો આ નરસા રસ્તા. સારા રસ્તા બહુ પૈસો કમાય છે, બહુ કમાઈએ, આ વિડીયો આવી ગયો, ટીવી આવી ગયો, આ ફાઇન મજાના બેડ આવી ગયા, દંડો પિલોના, હા આરામથી સુતા સુખ મળે છે. આ સારા રસ્તા જેમાં ગુના નથી. તો શું ફરમાવ્યું કે દરેક માનવી જંજાળમાં પડેલો છે અને સારા કે નરસા રસ્તેથી સુખમય જીવન જીવવાની શોધમાં છે. ત્યારે તમારે એ ભૂલી ન જવું જોઈએ કે બંદગી એ પરમ સુખની ચાવી છે. પરમ સુખ. પરમ કોને કહેવાય? જેનો નાશ ન હોય એવો સુખ. પૈસો સુખ નથી, એ ઇલ્યુઝન છે, આપણી ભ્રમણા છે કે પૈસો સુખ છે. અગર પૈસો સુખ હોય તો ઘણું કમાણા અને દેશમાં ઉથલ પાથલ થઈને પૈસો ચાલ્યો ગયો એટલે પાછો દુઃખ, રાઈટ? તો એ સુખ ક્યાં ગયું? તો એ ઇટરનલ સુખ ન કહેવાનું. હેલ્થ બહુ સારી આણ્યા હોય પીએ, સુખીએ, તંદુરસ્તી બહુ સારી, કઈ બીમારી અચાનક આવી ગઈ, આવ્યું પાછું દુઃખ. તો સુખ એને કહેવાય કે જેની પાછળ દુઃખ નામનો કોઈ શબ્દ ન હોય, એને કહેવાય છે કે પરમ સુખ. કે તમને ખરાબ હાલતમાં બી અંદર હેપીનેસ હોય અને બહુ નાણાવાળી હાલતની અંદર પણ તમે ઇટરનલ અંદરથી હેપી હો. એટલે કે છે કે પરમ સુખની ચાવી એ બંદગી છે. ખાસ કરીને જમાત ભેગા થઈને નિયમિત રીતે સાચા દિલથી શુદ્ધ ભાવનાથી તમે બંદગી કરજો, એમ હાજર ઇમામની ઈચ્છા છે. શાહજાદા કરીમ કે છે એ વખતે મૌલાના હાજરીમાં. પછી ફરમાવે છે કે વેપારમાં કે તમારી પર્સનલ લાઈફમાં, અંગત જીવનમાં, વેપારમાં કે તમારા અંગત જીવનમાં સક્સેસ થવા માટે, સફળતા માટે ફક્ત ઓનલી આ એક જ રસ્તો છે કે તમે બંદગી કરો અને ભાઈઓની માફક રહેજો. યાદ રાખજો, કોમ્પિટિશનથી, હરીફાઈથી તમે ક્યારે પણ સફળ થશો નહીં, પણ એના રિઝલ્ટ દુઃખદાયક આવશે. મારા પ્યારા દાદાજાના પ્યારા રૂહાની બચ્ચાઓ, દુઆ છે એ આપણા મઝહબનો પાયો છે. માટે હાજર ઇમામે ફરમાવ્યું છે કે નિયમિત રીતે સાંજે અને સવારે તમે દુઆ પડવા માટે જમાતખાને જરૂર આવજો. તમારા બચ્ચાને સ્પોર્ટ્સની અંદર એક્ટિવ કરજો. તમારા બચ્ચાની તંદુરસ્તીનું ધ્યાન રાખજો. એને આત્માની કેળવણી આપજો, એને રૂહની કેળવણી આપજો અને ધાર્મિક એજ્યુકેશનની અંદર એને માહેર બનાવજો. એમ હાજર ઇમામની ઈચ્છા છે. અને અમે મૌલાના હાજર ઇમામ વતી તમો જમાતોને ઘણા દુઆશીસ અને ખાનાવદાન ફરમાવીએ છીએ. ખાનાવદાન સલવાત પર મૌલાના નામ. વફાતના 8.5 મહિના પહેલા દિનદારો એક જ રસ્તો બતાડ્યો કે જંજાળ વધતી જાય છે દુનિયાની. દિનદારો જેનો પાઠ આપ્યો ને, 2 પાઠ આપ્યા. દુનિયામાં ही દોડ્યા बहुत कर, ઘણા દોડે છે અને बहुत ખિલાયા મીર કે છે કિંગ ને, રાજાને. પેલો મીરો પુંજા યાની ઊંઝાનો રાજા આપણા થઈ ગયા ને આપણી સ્પેનિશ કોમ્યુનિટીની અંદર. મીરો પુંજા बहुत ખિલાયા મીર. દુનિયાની પાછળ દોડ્યો. શા માટે? પોતાને મીર કહેવડાવવા માટે. પણ સુખ મકાને પહોંચ્યા નહીં અને અમર દુઃખ રહ્યા શરીર. બરાબર હજી આ જ્ઞાનનો પાઠ સમજ પડે એના માટે સ્મોલ સ્ટોરી કોની ખબર છે? મહાત્મા ટોલસ્ટોયનું નામ સાંભળ્યું છે તમે? હી વોઝ ધ ગાંધી ઓફ રશિયા. જેમ ઇન્ડિયાના મહાત્મા ગાંધી એમ રશિયાના ગાંધી કહેવાય છે ટોલસ્ટોય. સૂફી હતા, જાણે ફિલોસોફીના વિચારવાળા હતા, ઘણા ઊંડા વિચાર.
એમણે એક હંમેશા એની સ્ટોરીમાં છે ને કાંઈ ને કાંઈ આમ ફિલોસોફી હોય, અને એની આ નાનકડી સ્ટોરીને છે ને અમારા ટીવીના પ્રોગ્રામ ઉપર એને ફિલ્માવવામાં આવ્યું હતું અને ટીવી પર દેખાડવામાં આવી હતી એ સ્ટોરી, કે એક કરોડપતિ માણસ ટોલસ્ટોય લખે છે કે એને જાહેરાત કરી કે મારી પાસે ઘણી જમીન પડી છે. તમે લોકોએ સાંભળી હશે, હું કહીશ તમને તરત જ સ્ટ્રાઇક થશે. ઓલો કરોડપતિ કહે છે કે હવે મારી જમીન છે ને આપી દેવી છે બધાને, પણ કોને? સવારે સૂરજ ઉગે અને એ ભાગવાની દોડે પોતે રન કરે, અને સાંજે સૂરજ ડૂબે ત્યાં સુધી જેટલો રન કરશે ને એટલી જમીન એની. એક માણસ તૈયાર થયો બિંદર, અને સૂરજ ઉગ્યો અને ભાગવાની શરૂઆત કરી. દોડ્યો 4 કલાક 5 કલાક, સાથે પેલો ઘોડે સવાર બી હોય કે કેટલું દોડ્યો છે પેલી જમીન માપવા માટે. ઘોડે સવાર કે છે અરે ભાઈ બસ થયું. ના કે હજી થોડું, હજુ તો સાંજે છે ને, હજી થોડી વહેલો. દોડ્યો બાપરે, સાંજે 4 વાગ્યા 5 વાગ્યા અને સૂરજ ડૂબવાની તૈયારી છે. પેલો ઘોડે સવાર કે છે અરે બાપા પાછો વળ જલ્દી, એટલે પાછા વળવા માટે એને રન કર્યું અને આવી ગયો. પેલો કરોડપતિ માણસ રિબિન લઈને ઉભો છે, પેલો આવ્યો, એટલી બધી જમીન કબજે કરી સવારથી લઈને સાંજ સુધી, અને અહીંયા સૂરજના કિરણો ખતમ થયા. એ માણસ પેલા રિબિન પાસે આવી ગયો કે ઇતની બહુ જમીન મેને હાંસલ કરી લિયા, અને જેવો આવ્યો ને ત્યાં એનો હાથ ફેલ થઈ ગયો. મહાત્મા ટોલસ્ટોય લખે છે કે કેટલી જમીન મળી, તો કે 6 ફૂટની. 6 ફૂટની જમીન એને કબરની મળી, એની અંદર એ સમાઈ ગયો. ઓલી જમીન મેળવવા પાછળ એને કોઈ વસ્તુનું ધ્યાન ન રાખ્યું. એ જ હાલત આજના એ ઇન્સાનોની છે જે નાણાં કમાવા પાછળ, બિઝનેસ પાછળ, પોતાના દુનિયાવી કામકાજ પાછળ દોડે છે. અને એમ તો કે અચાનક એક દિવસ આવી ગયો બોલાવો કે હેલો ભાઈ તૈયારી કરો. અરે હજી તો જવાન ભવાન કઈ નહીં. આજે જરૂરી નથી કે મરવા માટે બીમારી થવી જોઈએ. નો, આજે જરૂરી નથી કે આપણે કેન્સર થવું જોઈએ તો જ સાંજો ટાઈમ જ ન, કે હાર્ટ થવું જોઈએ ના. અરે આજે તો ચાલતા માણસ પડી જાય છે, મરી જાય છે. મારા પાસે એટલા કેસીસ છે, મેં એટલા બધા દાખલા જમા કર્યા છે. હમણાં ઇન્ડિયામાં 1-2 મજલિસોની અંદર ગયો તો ત્યાં અમારા 40માની દુઆ તો સાથે મજલિસ પણ હોય ગામડાઓની અંદર. પૂછ્યું શું થયું હતું, કેટલા વર્ષના? તો કે 38 વર્ષના હતા, 35 વર્ષના હતા. શું થયું હતું? તો કે કાંઈ નહીં, જમાખાને માટે નીકળ્યા ઘરેથી, છાતીમાં દુખાવો થયો તો ઓટા પર બેસી ગયા. પછી ચાલ્યા ગયા. બીમાર હતી કાંઈ નહોતું, કે દવા પણ ક્યારેય ખાધી નહોતી જિંદગીમાં. હાર્ડ હતું કે ના, હાર્ડની તો વાત જ કેવી. જરૂરી નથી દિલદાર. દુનિયામાં દોડ્યા બહોત કર અને બહોત કિલાયા મીર, પણ સુખ મકાને પહોંચ્યા નહીં અને અમર દુઃખ રહ્યા શરીર. પણ મોલા નથી ચાહતો કે દુનિયાના જેવી અમારી હાલત થાય, એટલે અમને ફરમાનો દ્વારા હાજર ઇમામ જાગૃત કરે છે. અને મિશનરી છે ને, અમે હાજર ઇમામના પોસ્ટમેન છીએ દિલદાર. તમને ટપાલ આપવા માટે આવ્યા છીએ. ઓલો તો પોસ્ટ બોક્સમાં નાખીને ચાલી જશે, પણ અમે ખાલી બોક્સમાં નથી નાખતા. ઓલો પેપર કાઢીને તમને વાંચી સંભળાવીએ છીએ કે હાજર ઇમામનો આ મેસેજ છે તમારા આત્માને અને ખુદ અમારા આત્માને. દિલદારો, પછી જેમ શાહ કરીમ હાજર ઇમામે 11 તારીખે બોમ્બેમાં ફરમાવ્યું સિલ્વર જુબિલીના દિવસે ફર્સ્ટ દીદારમાં, કે હું ઇમામ છું. મોલા કે છે મારો ફરજ છે કે તમને રસ્તો દેખાડું, તમને ગાઈડ કરું. પછી એ રસ્તા ઉપર ચાલો કે ન ચાલો, મોલા કે છે તમારી મરજીની વાત છે. અડવાઇસ તો વાઇસ કરીને ચાલી જશે. પછી અમલ કરો ન કરો, મોલાના ફરમાન ઉપર બંદગી કરો ન કરો, એ તો પછી તમારી મરજી ઉપર આધાર રાખે છે. પણ ફરમાનોના હવાલા આપીને કહીશ કે ત્યાં પકડશે. ભણે સુણે ને ભેદ ન પાવે. ભણે, અમે બોલવા વાળા ભણે, આપણે કે ભણે પીર સદરદી, એટલે આ જ્ઞાન પીર સદરદીને બોલ્યા છે. ભણે સુણે આપ જમા અને ભેદ ન પાવે, અને મનની બાજી ના મૂકે. પોતાને ચેન્જ કરવાની કોશિશ ન કરે, કેટલું પણ સાંભળે. અરે હાથમાં દીવો અને એ કુવામાં પડે, અરે તેને મોલા મારો કેમ કરીને તારે. હાથમાં દીવો અને કુવામાં પડી છે, હાથમાં बैतुल ख़याल, हाथમાં इस्म आज़म. જે सरकार सुल्तान मुशाह फरमायो, पूरी दुनिया में कोई के पास तुम्हारी जैसी बंदी और तुम्हारी जैसा इस्म आज़म किसी के पास नहीं है जो हमने तुमको दिया. હાથમાં દીવો ને કુવામાં પડે. દિલદારો, હાથમાં આવો કિંમતી ઇસ્મે આઝમ અને તડફડિયા મારી ઇસ્માઇલી ના, અને અટકી જાય રૂહાની દુનિયાની અંદર. ઘણી વાયસો બાકી છે, આવશે ખુલાસા. ના દિલદારો, એ તો સીધો નીકળે ને આ શરીરની અંદરથી, એ ચાલી જાય. 1964 શાહ કરીમ હાજરીમાં પાકિસ્તાનની વિઝિટ ઉપર આવેલા, અને બહુ મોટો પ્રોગ્રામ હતો.
આખી દુનિયામાંથી બધા ગયા. અને આ બુકની અંદર 2 ફરમાન આપવામાં આવ્યું છે. એક પાકિસ્તાન 64 13 ડિસેમ્બર અને એક અમારા બોમ્બેનું ફરમાન જે ગઈકાલે મેં તમને ટેલિગ્રાફ સંભળાવ્યા કે યંગસ્ટર જવાન જો એમ કહેતા હશે કે કાલે ફરજ પૂરી કરશું તો કાલ નહીં આવે. આ 2 ફરમાન એમાં છે, ગુજરાતીમાં પણ છે અને ઇંગ્લિશની અંદર છે. 64 13 ડિસેમ્બર દરબાર, હું પણ ત્યાં હતો. જે લોકો હશે કરાચીને સંગાવ્યું હતું, હા પરકોમના લોકો જોવા આવે, આપણે જમાત ખાન, આપણા મોલ્લા બધા લાઇટિંગ 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 લાઇટિંગ. કારણ સુખી થતા ગયા મોલાને જોવાથી. મોલાને બહુ રાજી, હાજરીમાં બહુ રાજી થયા. અને પછી ફરમાન કરવા માટે ઉભા થયા. જો ફરમાઈશ મુબારકના પ્રસલવાત, ખુશાલીનો દિવસ 13 ડિસેમ્બર સાલગીરી. અને હાજરીમાં જો ક્યાંની યાદ અપાવે છે. મારા રૂહાની બચ્ચાઓ, તમારા દુનિયાવી સુખ ચેનને જોતા, હું કેટલો આસ્તે બોલું છું, ગૌર કરજો ધણી શું કહેવા માંગે છે. તમારા દુનિયાવી સુખ ચેનને જોતા જો રૂહાની વિનમ્રતાને બિનજરૂરી માનવા પ્રેરાશો, થોડું ટફ છે ને, એટલે રૂહાનિયતને તમે કેરલેસપણું કરશો, બેદરકારી કરશો, રૂહાની વિનમ્રતાને બિનજરૂરી માનવા પ્રેરાશો, તો અમે તમને હમણાં કહી શકીએ છીએ કે જે પરમ સુખ, વાસ્તવિક સુખ જે તમને મળે, એવી મારી દુઆ છે કે તમને મળે, પણ એ સુખ તમને સ્પર્શ પણ નહીં કરે, ટચ બી નહીં કરે. ક્યારે? કે જો તમે રૂહાનિયતને ફેંકી દેશો. ક્યારે ફેંકી દેશો? કે તમારી દુનિયાવી સુખ છે એને જોતા, તમારે આર્થિક હાલતને જોતા કે હને કરો બંદી સુખ તો એ આપ્યા મળે, આયુષ આરામ, હું લાગે છે કે નહીં, તો તમે પેલો સુખ સ્પર્શ નહીં કરે. પછી સાંભળો, મોડા ફરમાવીશ, તમે સમજી નહીં શકો કે દુનિયાવી લાભોએ તમારા દિલમાં માત્ર અસંતોષ એટલે હજી થોડું અસંતોષ અને ભ્રમણા ઇલ્યુઝન પેદા કર્યા છે. મેં કીધું ને, સુખ નથી. સુખ એને કહેવાય કે જેની પાછળ દુઃખ ન હોય. પછી ફરમાવે છે, મારા રૂહાની બચ્ચાઓ, તમે દુનિયાવી પ્રગતિ જરૂર કરજો, પણ એક વસ્તુ મગજમાં રાખી, દુનિયામાં પાછળ નહીં રહેજો. વલ્લા હું કહું છું, સારા પૈસા બનાવો, સારા મકાન લ્યો, મકાનની અંદર લ્યો, સારું ખાવાનું ખાઓ, સારા કપડા પહેરો, શું પણ મોલા કે છે એક વસ્તુ ધ્યાનમાં રાખીને કઈ, તો કુરાનની આયાત બોલે છે મા બાપ કે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, કે જેની પાસેથી આપણે આવ્યા છીએ ને એ અલ્લાહના તરફ અમને પાછું ચાલ્યું જવું છે. મોલા કે છે આ વસ્તુ દિમાગમાં રાખી અને દુનિયાનો પ્રોગ્રેસ કરજો. અને અગર આ એક વસ્તુ અમારા દિમાગમાં આવી ગઈ ને તો વલ્લા 4 વાગ્યાની બંદી અમે ક્યારેય નહીં ચૂકીએ, સાંજનો જમાતખાનાની દુઆ અમે ક્યારેય નહીં ચૂકીએ. હા, ઘણા જણા કહે છે કે ભાઈ અમે લાચાર છીએ, અમે મજબૂર છીએ, નથી આવી શકતા. ખરેખર લાચારી છે તો એને ખબર છે, પણ ચીટિંગ નહીં કરજો, એની સાથે છેતરપિંડી નહીં કરતા. વલ્લા ખરેખર તમારું દિલ આમ કહેતું હોય કે ના સાહેબ મજબૂર રહ્યું, બહુ લાચાર રહ્યું. જેમ સ્ટુડન્ટ હમણાં અમેરિકાની વિઝિટની અંદર, આફ્રિકાની વિઝિટની અંદર, મોડાના હાજરીમાં યુએસએમાં ફરમાયું, સ્ટુડન્ટ મંડળીની અંદર મહાપે ફરમાય કે જુઓ, અગર સ્ટડીના સબબના લીધે, ભણતરના કારણના લીધે તમે જમાતખાને ન પહોંચી શકો તો વ્યાધિ નહીં કરતા, પણ જ્યાં હો તમે જે જગ્યાએ, ત્યાં તમારી દુઆ ગુજારી લેજો. પછી ક્લિયર કરે, અગર દુઆ પડી શકો એવી કન્ડિશનમાં ન હો, ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે કોલેજમાં બેઠા હોય, સાંજના ક્લાસીસ ચાલુ હોય, તો ત્યાં તો દુઆ ના પડે ને, આમ હાથ ઉચ્ચાર કરે, ઇટ્સ નોટ પોસિબલ. તો મોલા કે દુઆ પડી શકો એવી કન્ડિશનમાં ન હો તો એક કામ કરજો, દિલમાં યા અલ્લાહ, યા અલી, યા મોહમ્મદ, ફક્ત આટલા નામ યાદ કરી લેજો, 2-3. અને જયારે તમે ફ્રી થઈ જાઓ, મોલા કે છે સ્ટુડન્ટ્સને, જયારે તમે ફ્રી થઈ જાઓ એટલીસ્ટ રાત્રે સૂતા પહેલા પણ તમારી 2 દુઆ યાદ કરીને પડી લેજો. જરૂરી છે આટલી બધી છે ને. અગર નહીં હોતે તો મોલા કે છે ને, મારા રૂવાની બચ્ચાઓ કાંઈ વ્યાધિ નહીં કરજો, પડો ન પડો બધું ચાલશે. પણ મોલા કે છે કે નહીં, રાત્રે સૂતા પહેલા પણ યાદ કરીને 2 દુઆ તમે પડી લેજો. દરેક ઠેકાણે માપે ફરમાયું, ભાઈ લોકો પર્સમાં તસ્બીહ રાખે, જેન્ટ્સ પોતાના ખીચામાં પોકેટમાં તસ્બીહ રાખે. જ્યારે પણ જ્યાં પણ તમને ટાઈમ મળે, જ્યારે તમે ફ્રી હો, તમે ખીચામાંથી તસ્બીહ કાઢો, પર્સમાંથી તસ્બીહ કાઢો અને મોલાએ ફરમાવ્યું કે યા અલ્લાહ, યા અલી અને યા મોહમ્મદનું નામ તમે યાદ કરો. શા માટે? એટલી બધી વિચારો તો છે, શા માટે મોલા કે છે? મેં કીધું ને, ઇન્સાનની જિંદગીનો કાંઈ ભરોસો નથી. તોબાનો બિલા હું નથી કીધો. મૌલાના શાહ કરીમ હાજરી મામે સિલ્વર જુબિલી ટાણે શિકાગોના દરબારની અંદર મા બાપે ફરમાવ્યું કે યુરોપમાં રહેતા રૂહાની બચ્ચાઓ, અમેરિકામાં રહેતા રૂહાની બચ્ચાઓ,
કેનેડામાં રહેતા રૂહાની બચ્ચાઓને હું ફરમાવું છું કે જિંદગીનો કાંઈ ભરોસો નથી. જિંદગી ટૂંકી છે, મોલા કે છે. લાઈફ ઇઝ વેરી શોર્ટ, મોલા ફરમાવે છે. અને પછી ફરમાવ્યું કે એટલે અમે ફરમાવી રહ્યા છીએ કે તમે બે વસ્તુ બરાબર રાખો, વર્લ્ડની અને સ્પિરિચ્યુઅલ. નથી બરાબર ને. ખસુસન ખાસ કરીને હું જવાનીઓને કહું છું કે બંદગીથી પ્રેમ કરો, બંદગીથી હૃદય લગાડો. શા માટે? જો એક ફરમાન આજે ગોતીને લઈ આવું છું. શાહ ગરીમાઝ ઇમામનો ફરમાન છે, મુબારકના ઉપર સલવાર પડો. મારા રૂહાની બચ્ચાઓ, 1970 છે, પાકિસ્તાન કરાચી. બંદગી એ એક દવા છે. તમે જયારે મોટા થશો અને જયારે બુઢાપો આવશે ને, ત્યારે બુઢાપાની અંદર દુનિયામાં રસ નહીં રહે. આજે લાઈફ જોઈ રહ્યા છો ને કેવી છે, વેસ્ટર્ન કલ્ચર કેવું છે જોયું છે. કેનેડા, અમેરિકા તો હું ફર્યો. હું વિનિપેગ ગયો હતો ને, તો ત્યાં આપણા ચેરમેન એસોસિએશનના ડોક્ટર છે, એનિમલના ડોક્ટર. મને કે મિશ્રી બેસું, હમણાં જો મારા પેશન્ટ આવશે, તમને નવી નવી વસ્તુ જોવા મળશે. बैठे थे और मेहमानी का कामकाज चालू था. एक मेहमानी आई, माँ बाप आए, पेरेंट्स आए, बच्चे हाथ में हैं, दो लंगड़े हैं, दोनों पाँव से पोलियो हो गया है. फिर 2-4 मेहमानी गई और 3 बच्चे आए, उनको पोलियो हो गया है. 4-5 केस ऐसे आए. हाजिर इमाम अपसेट, हाँ, उसका ध्यान नहीं लगे मेहमानी के अंदर. करते हैं खुदाविन. जमात खाने में अनाउंसमेंट होता है, डॉक्टर्स जाते हैं, लेकिन इतनी तकलीफ वालिदैन नहीं लेते हैं कि वो आए घर से चल के जमात खाने और वो स्मॉल पॉक्स के वो डोज पिलाएं. हाजिर इमाम रिपोर्ट सुन लिए, मेहमानी का कामकाज चालू हुआ और बाद में हाजिर इमाम फरमान करते हैं, मेरे प्यारे रूहानी बच्चों, अभी मैंने देखा कि कुछ मेरे छोटे रूहानी बच्चे पोलियो के शिकार हो गए हैं. फिर जुमला रिपीट किया, ये एक ऐसी बीमारी है जो टाली जा सकती है, लेकिन तुम्हारी लापरवाही की वजह से मेरे चंद रूहानी बच्चे जिंदगी भर के लिए मोहताज हो गए. न सिर्फ ये बातें इंडिया में होती है, हर जगह पर, हर जगह पर. मैंने अर्ज किया कि दुनियादारी की भी बात चल रही है. एक पिक्चर आपके सामने मैं रखता हूं कि जब जब हाजिर इमाम के रूहानी बच्चों ने दुनियावी तरक्की के फरमान के ऊपर ख्याल नहीं किया, फिर वो हेल्थ के होवे, वो एजुकेशन के होवे, वो इकोनॉमिक के फरमान होवे, हमने तकलीफ उठाई है. और ये मैं एग्जांपल आपको देते चलता हूं आगे. अभी एक शख्स शायद मेरे को कैसेट जो आई अफ्रीका की, उसमें ये बातें होंगी, 1-2. वो शख्स गुजर गया, उसकी वाइफ है, बूढ़ी माँ है, वो मैं नाम नहीं देता हूं. सब रिकॉर्ड, कुछ लोग नहीं चाहते कि उनका नाम ऐसा रिकॉर्ड के अंदर आवे. मौलाना सुल्तान महमूद शाह को पूछा बॉम्बे में, मेहमानी के अंदर, वो जमाने की मेहमानी तो कैसी थी. तो जब आखिरी पधरावनी थी माँ बाप की 1951 में, उसके बाद इंडिया नहीं है, फिर वफात हो गए. आखिरी पधरावनी के टाइम पे वो भाई इमाम सुल्तान मुशर्रफ को कहता है कि सरकार, हम मुझे बाहर जाना है, किधर, इंडिया के. मैं कहाँ जाऊं, आप मुझे मशवरा देते हैं, मैं बाहर जाऊं या यहां रहूं. हाजिर इमाम पूछते हैं सुल्तान मुशर्रफ कि तेरा बिजनेस का है. तो उसने कहा कि होलसेल का ऐसा बिजनेस है मेरा. माँ बाप ने कहा नहीं, रिटेल था, छूटक किराने की दुकान थी. माँ बाप ने फरमाया, देख एक काम कर, दुकान बेच डाल, पैसा दे और चले आ कराची. आमीन, हाँ आमीन. किराए घर पे डिस्कशन करते हैं क्या करेंगे. 1964 तक नहीं गए. 64 में हाजिर इमाम का जब प्रोग्राम बना, पाकिस्तान का लंबा दौरा था, तो वहां उनको मौका मिला मेहमानी का. घूमने को आए कि चलो जो आविए, वाइफ को बोलते हैं, बाल बच्चा नहीं है और अच्छा सुखी आदमी. आए मेहमानी के अंदर और हाजिर इमाम को अरीजा दिया, वही रिक्वेस्ट कि किधर जाना है, कहाँ जाएं. हाजिर इमाम ने अरीजा हाथ में दिया और क्या फरमाते पता है, मेरे दादा ने फरमाया है ना ऐसा करो. अरीजा दे दिया और फिर वो वाइफ को कहता है कि क्या करेंगे. तो वाइफ बिचारी होगी मेरे जैसी, कहती है હવે આવી ગરમી ને આવા બધા જંગલી જેવા માણસો ને અહીંયા રહેવાય. सोचेंगे आस्ते आस्ते के अपन जावे इंडिया, सोचते. और आज वो कंडीशन, मैंने कहा बुजुर्ग गुजर गए, खुदा की रहमत पे पहुंचे, लेकिन मैंने अपनी आंख से उस आदमी की हालत देखी इंडिया में कि सब खत्म हो गया, सब. और रास्ते पे से वो पस्ती आवे ना, पुराने पेपर वो उठावे, गुणे में डाले और शाम को जब इतना हो जावे ना तो जाके ने बेच के आवे और उससे गुजारा करे. फिर उसी जुमले को रिपीट करता हूं
کہ جب جب حاضر امام کے روحانی بچوں نے حاضر امام کے دنیا کے فرمان کے اوپر خیال نہیں کیا ہے، ہم کو تکلیف آئی ہے. ارے دوش دیال جی کو کیوں کر دیجئے، گھر میں لکھیا سو ہی پاوے کر میں، یعنی یہ نہیں تمہارے ہاتھ سے تمہاری حیاتی میں تم لکھتے ہو تمہارا نصیب. ارے جس کارے صاحب ایسا ہوئے سو دکھیا کیوں کر کہاوے. ہاں سرٹیفکیٹ دے دی ہم کو. اتنے تک ہم سن چکے، سمجھ چکے. اب آتے ہیں روحانی پہلو کے طرف. چینج کرتا ہوں وائس کا موڈ. ہماری امامت نہ بے مقصد چھے، تمہاری دنیاوی آبادی اور تمہاری روحانی آبادی. تو جس طریقے سے میں نے آپ کے سامنے یہ مثال رکھے کہ جب جب ہم حاضر امام کے دنیا کی ترقی کے فرمان کے اوپر غور نہیں کیے ہیں تو تکلیف آئی ہے، اسی طریقے سے ہم حاضر امام کے روحانی بچے ہمارے اسپرچل پروگریس کے جو فرمان ہیں اس کے طرف ہم لاپرواہ رہتے ہیں اور رہ رہے ہیں، تو رزلٹ ہمارے سامنے ہے. میں اکثر اپنی وائس میں کہتا ہوں کہ میرے طرف سے کوئی چیز نہیں کہوں گا، جو بھی چیز آپ کے سامنے رکھوں گا سرکار کے فرمان سے، سرکار کے فرمان کی روشنی میں ہم بات کریں گے. روحانی فرمان کی طرف دھیان نہیں دیں گے دینداروں. مولانا حاضر امام شاہ کریم صلوات اللہ علیہ نے فرمان دیا. یہ فرمان پاکستان بھی آ چکے ہیں، اس کے اردو ترجمے بھی ہو چکے ہیں، گجراتی میں بھی. پرسوں میں نے دبئی میں دکھائی وہ چھوٹی کتاب، انگلش میں بھی ہے. اور میں تو اکثر ریکویسٹ کرتا ہوں ابھی کہ ایک چھوٹی پاکٹ سائز بک انگلش جو جانتے ہیں رکھیں جیب میں، سونے کے ٹائم پہ یا کبھی فری ہیں، ایک ایک پیراگراف پڑھو. ارے ہیرے ہے، ایک ایک سینٹنس ہیرا ہے. حاضر امام نے فرمایا نو ڈاؤٹ ان اٹ، اس میں ذرا بھی شک نہیں ہے. وہ جب دیکھتا ہے نا کہ ہم سکھی ہیں، ہماری کالونیاں، ہماری ہاسپٹلس، ہمارے بزنس، ہماری گاڑیاں، اتنا راضی ہوتے ہیں، اتنے راضی ہوتے ہیں. سچ. لیکن میں آپ کو سچے سچ طریقے سے بتاتا ہوں کہ حاضر امام ہماری روحانی ترقی پہ راضی نہیں. میں نے کہا فرمان سے بات کریں گے، فرمان سے. اور یہ دنیاوی ترقی کو دیکھ کے ماں باپ خوش ہوئے ہیں، وہ بھی فرمانوں کے اندر ہے. خوش ہو کے ماں باپ نے فرمایا کہ میں کتنا خوش ہوں تمہاری ترقی دیکھ کے. ماں باپ نے فرمائے ہیں، لیکن ایک ایک فرمان میں آپ کو نکال کے دکھاؤں حاضر امام کے کئی سال کے 57 سے لے کر کے آج دن تک حاضر امام نے کبھی ہمارے مذہبی اس کے اوپر خوشی ظاہر نہیں کی ہے. ہمیشہ نہیں، لیکن زیادہ تر. ہاں کبھی کبھی کوئی جگہ ماں باپ نے خوشی ظاہر کی ہے، جو بیت الخیال کی بندگی کی نے پروموشن کی بات کی. لیکن میں جنرل بات کرتا ہوں. اور جب حاضر امام یہ دیکھتے ہیں، پرسوں میں نے عشاء کا کہ اے جماعتو میں اگر آیا ہوں اس سرزمین کے اوپر تو تمہارے روح کو اس کے اصل مکان پہ پہنچانے کے اندر تم کو میں ہیلپ کروں، تمہارا رستہ آسان کر دوں، اس کے لیے میرا آنا ہوا ہے. اور اسی مقصد کو بھول گئے دینداروں. اس کے لیے اکثر میں کہتا ہوں دینداروں کہ یہ ہماری سوسائٹیاں بنانے کے لیے نہیں آئے ہیں، یہ ہیلتھ بورڈ کے کام کے لیے نہیں آئے ہیں، یہ ایجوکیشن اور اکنامک کے لیے نہیں آئے ہیں. لیکن پھر بھی حاضر امام ہمارے یہ کام ہاتھ میں لیے ہیں. کیوں؟ کیونکہ مولا نہیں چاہتا کہ اس کے روحانی بچے بیمار رہے ہوئے، دوسرے تندرست رہے. مولا نہیں چاہتا ہے کہ ہم غربت میں پڑے رہے اور دوسرے پیسے والے بن جائیں. مولا نہیں چاہتا ہے کہ ہم ان ایجوکیٹڈ رہے اور دوسرے ایجوکیشن میں آگے بڑھے. اس کے لیے ہماری دنیا کے کام سنبھالا. مگر مقصد وہ نہیں ہے. مقصد تو یہ ہے کہ تمہارا روح نے اصل مکان میں پہنچا رہی ہے. اور میں نے کہا کہ 57 سے لے کر کے آج دن تک ایک ایک فرمان سلیکٹ کر کے میں نے رکھے ہیں. ایسا دکھ کے ساتھ. 1962 آج ہم پونا آئے تھے انڈیا. میں نے ابھی کہا نا پونا کے اندر مولانا حاضر امام نے فرمان کیا. 2 دن کا پروگرام تھا، 9 تاریخ اور 10 تاریخ. فرسٹ ڈے حاضر امام فرماتے ہیں ایجوکیشن پیسہ بچانے کے لیے، یونٹی کے لیے،
हेल्थ के लिए पूरे दुनियावी फरमान। और नेक्स्ट डे मौलाना हाजिर इमाम आए, जब ये फरमान हमने पढ़े ना, तो मेरा पूना जाने का हुए, तो उस वक्त के मुखी कामड़िया को मैंने पूछा था, जो भी प्रेसिडेंट वगैरह थे उनको मैंने पूछा था कि ये पूना का फरमान है। मुझे एक चीज समझ नहीं है इसमें कि आप लोगों ने किसी ने शिकायत की थी मौला के पास? तो कहा नहीं। बहुत वक्त क्या होता है कि हाजिर इमाम पूछते हैं मुखी कामड़िया को, प्रेसिडेंट को, कि भाई कैसा है, जमात खानी की हाजिरी कैसा है, दुआ कैसी, पूछते हैं दसों कैसी है। तो मैंने सोचा कि शायद शिकायत किए होंगे। तो मुखी कामड़िया उस 62 के बोलते नहीं, हमें कहीं के दिनों। मैंने प्रेसिडेंट को पूछा, हमारे जो फेडरल के, बोले नहीं हमने कुछ नहीं कहा है। यानी रूह का माँ बाप है ना, अभी बच्चे हैं अपने, ये खाना पीना नहीं खावे, थोड़ा ऐसा मूडलेस रेवे, तो बोले ना कुछ है तो तबीयत तो बराबर है ना, तू खाता पीता नहीं बेटा, क्या है? फौरन ना ते रूह का माँ बाप है ना, रूह को देखता है। वो बैठते हैं ना तख्त के ऊपर, गौर करना, चारों तरफ देखेंगे, दूर दूर तक निगाहें जाएगी माँ बाप की और नजर पहुंचेगी। कोई रूह बीमार है, कोई तंदुरुस्त है। तंदुरुस्त को देखता है तो जरा तबस्सुम आता है चेहरे पे, और बीमार को देखता है तो उदास हो जाता है। तो जरूर हाजिर इमाम ने रूहों को देखा, और जो फरमान माँ बाप ने फरमाए ने, मेरे प्यारे रूहानी बच्चों, कल हमने तुम्हें एजुकेशन, तंदुरुस्ती, अखुवत वगैरह पे फरामीन फरमाए। मेरे प्यारे रूहानी बच्चों, हम आपको वक्तन फवक्तन दुनियावी फायदे के लिए फरामीन फरमाते हैं, लेकिन हम देख रहे हैं, मैं देख रहा हूं, कहां? सोल। हम देख रहे हैं कि तुम्हारे में से कई सारी रूहानी बच्चे सिर्फ दुनियादारी के पीछे ही दौड़ते नजर आ रहे हैं। कई सारे रूहानी बच्चे, और दुनियावी तरक्की को ही अपनी जिंदगी का मकसद बना लिया है। ये फरमान सुनते जाओ, और शायद हम इसमें फिट होते हुए, माफ करना, माफी के साथ बात करना, सिर्फ दुनियावी तरक्की को अपनी जिंदगी का मकसद बना लिया है। मेरे प्यारे रूहानी बच्चों, ऐसे मेरे रूहानी बच्चे गलत रास्ते पे चढ़ गए, गलत रास्ते के ऊपर चढ़ गए हैं। सच्चा और सही रास्ता तो ये है कि आप अपनी दुआ का वक्त और अपनी इबादत के वक्त को बराबर संभालें, और इन चीजों पर ख्याल करके जो सच्चा सुख सुकून मैं चाहता हूं मेरे रूहानी बच्चे हासिल करे, तुम उसके ऊपर ख्याल करो। खानावदान सलवात पढ़ो मौला के नाम। मैं देख रहा हूं ऐसे कई फरमान दीनदार, एक से एक। हाजिर इमाम ने कभी कॉम्प्रोमाइज नहीं किया, कभी नहीं। इस मैटर पे कभी कॉम्प्रोमाइज नहीं किया। आप किसी भी लीडरान को पूछो जो हाजिर इमाम के उसमें रात दिन रहते हुए ना, मैं तो पूछता हूं कभी सा दोस्ताना ताल्लुकात हो जाए ना, रास्ते से पूछो कि माशाअल्लाह बहुत सेवा करते हैं, मौला आपको और हिम्मत दे। फिर पूछू कि माँ आप दुआ बंद की तो माफ नहीं किया है? अरे क्या क्या बात करता है भाई, जरा भी माफ नहीं है, जरा भी माफ नहीं है। कभी भी माँ बाप ने इस बात पे कॉम्प्रोमाइज नहीं किया है। और ये बात हाजिर इमाम ने अपने यूरोप के एक फरमान के अंदर फरमाई। मौला ने फरमाया कि मेरे प्यारे रूहानी बच्चों, आप फ्रांस में रहते हो या इंग्लैंड में, इस वजह से ऐसा नहीं है कि आखिरत के दिन, यौम क़यामत के दिन तुम्हें बेहद हलीमी से पूछा करने में आएंगी। कितने अच्छे सेंटेंस है। मुझे लगता है, मुझे एकदम श्योर नहीं हूं कि शायद किसी ने मेरे जैसे ने कहा हो, माँ पे खुदा भी नबी, तो हम यहाँ रहते हैं ऐसे एनवायरमेंट में, लंदन जैसे देश के अंदर जरा धर्म के फर्ज बराबर नहीं बजा सकते हैं कि मुला पकदा दया करे, कहा कोई वादा नहीं, जा तेरे को छुटकारा मिल जाएंगे। तो इधर रहता है लंदन के अंदर, तो माँ बाप खुलासा करता है कि जरा भी हलीमी से तुम्हारी पूछताछ करने में नहीं आएगी। आप जरा भी ये सोचने की गलती मत करना कि जब तुम्हारी जिस्मानी जिंदगी पूरी होगी तब तुम्हें ये जवाब देने की इजाजत देने में आएगी कि मैंने मेरे मजहब पर इस वजह से अमल नहीं किया कि मैं लंदन के अंदर रहता था। अगर जो मैं कराची में मुकीम होता तो मेरे मजहब पर मैं बराबर अमल करता। हम तुम्हें आगाह करते हैं, वार्निंग देते हैं
کہ آپ ذرا بھی یہ سوچنے کی غلطی مت کرنا کہ آپ اس سوسائٹی میں رہتے ہیں اس لیے آپ کی مذہبی فرائض کم ہیں. یہ فرائض تم پر اتنی ہی فرض ہے اور اہم ہے جتنے کہ دوسرے میرے دیش کے روحانی بچوں کے اوپر فرض ہے. تیراز امام نام دیتے ہیں، جیسے بمبئی کے روحانی بچے، جیسے کراچی کے روحانی بچے، جیسے نیروبی کے روحانی بچے. آخری میں دعا آشیش دیے، خانہ ودان دیے، صلوات پڑھو مولا کے نام. ایسے کئی فرمان، صرف فرمان پڑھ کے میں پاس نہیں کروں گا ٹائم، لیکن آپ کے سامنے پکچر رکھا ہے. اپسیٹ، دکھ ہوتا ہے کہ کہاں جا رہے ہو. اور میری کنساسا کی کیسٹ کی وائز میں سنا ہوگا کہ 73 کا فرمان ہم لوگ تو فرنٹ رو میں تھے. بالکل کم ٹائم تھا، کمبائنڈ مہمانی ایک ہی مہمانی دی تھی سب کی. الوائز لوگ کی طرف سے بھی مہمانی تھی تو 4 جنے کو جانے کا الاؤڈ تھا. چٹھی نکالے تھے کہ جس کا نام آئے. رونے جیسے ہو گئے تھے. صرف میرے بازو میں ایک بزرگ بیٹھے تھے الوائز، مجھے کہتے ہیں جو ہمارا ناک میں تھی آنسو نکل، ابھی اس کی آنکھ میں سے آنسو نکلیں گے. رونے جیسے ہو گئے. اور اسی میں مولا نے یہ فرمایا کہ نو ڈاؤٹ ان اٹ، ایما جرائے شک نہ تھی، جس میں ذرا بھی شک نہیں ہے. کس میں شک نہیں ہے؟ کہ جب تمہارا آخری وقت آئے گا اور تم نے بیلنس نہیں رکھا ہوگا تو تکلیف اور مشکل کا تم کو سامنا کرنا پڑے گا. اس میں ذرا بھی شک نہیں ہے. اور جو برابر رکھا ہوگا تو سکھ اور شانتی محسوس کرو گے. سکھ اور شانتی. 65, 64, 66 میں نے تعلیم کراچی میں لی ہے. کمالو مشنری نے ہم لوگ سب ساتھ میں تھے. دعا پڑھ کے گارڈن جماعت خانے میں پیچھے بیٹھے ہمیشہ ڈسکشن کرنے کے لیے. یہ آخری ٹائم کی بات کرتا ہوں کہ سکھ اور شانتی کا انوبھو. اور گنان کا پاٹ دیا نا کہ کائیں رے جاو ون سمرے. صدر دن کہتے کیوں بغیر یاد کیے جا رہے ہو. آج چھیتے کرنی کماؤ، کرنی کماؤ سو تو رہشو چھائڑے. کہ جو کرنی کماؤ گے تو چھاؤں میں رہو گے، مولا کے چھتر چھایا میں. نہیں تو رہشو دھوپ جمائے. دھوپ کیسی ہے بار گرمی پتہ ہے کیا نکلتا ہے؟ ماں دوزخ جڑی گرمی ہے. نہیں تو رہشو دھوپ جمائے. تکلیف અને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ایک بھائی ہے مجھے یاد نہیں ہے، آدم کالونی میں، کہتی ہے کہ میری ماں بہت بیمار ہے. یعنی سندھی کچھی میں کہتے ہیں نا سکرات. بولے اسی کنڈیشن میں ہے، آپ چلتے ہو ذرا گنان بولنے کے لیے. ہم 2-4 جنوں کو کہا چلو. فری تھے. گارڈن جماعت خانے میں گنان بولتے تھے. ڈاکٹر صاحب ایک کلاس میں سیکھتے تھے. آئے منظر رکھتا ہوں آپ کے سامنے. گھر بھرا ہوا تھا، بڑی فیملی، جوائنٹ فیملی. نیاز کا پیالہ بازو میں پڑا تھا. ماں جی جو تھے ایسا چتے پاٹ، آنکھیں کھلی تھی لیکن پلکیں ہلتی نہیں تھی جیسے دیوار کے اوپر. تو میں نے تھوڑا کلیریفیکیشن کے لیے وہ بہن کو پوچھا، ان کی بڑی بیٹی کو، کہ یہ ماں جی دیکھتے ہیں نا؟ بولے ہاں روئے تھے. یعنی میں مقصد کہ نابینا ہے کہ کیا میرے کو پتا نہیں تھا. میں نے معافی بھی مانگی. وہ آوے سگے والے آوے نیاز پلاوے، چمچی نیاز لے اور پھر اس کے کان میں زور زور سے رشتہ بتاوے. ماجی مجھے اوڑکھوتا ہوں زرینہ آیا جی نواسی آیا. ایس فور ایگزامپل. دوسرا آیا لڑکا آیا، ماں پہچانتے ہو میں فلانا ہوں. میں نے کہا بھائی نیاز پلاؤ آرام سے اور کھڑے رہ جاؤ. یہ ابھی یہ ٹائم نہیں ہے رشتہ یاد دلانے کا. لیکن دیکھو ایک کمال کی چیز کہ وہ جنے تو اتنا زور سے بولے کہ کداچ ماجی بوڑھے ہو گئے تو سنتے نہیں ہوئیں گے، مگر اثر نہیں ہے، کوئی اثر نہیں ہے. بعد میں وہ بہن کہتی ہے کہ مشن صاحب ابھی گنان بولیں گے؟ میں نے کہا ہاں. تو لڑکی ماں سے پوچھتی ہے کان میں، ماں گنان سننا ہے نا؟ کہ سنو ماں گنان سننے ہیں آپ کو؟ ہاں. فرق معلوم پڑتا ہے. وہ دنیا داری کی باتیں آئی، نو آنسر، پتا ہی نہیں. لیکن جہاں روح کا خوراک کی بات آئی، ہاں. اور ہم نے گنان شروع کیا. کرو ہوشیاری ہرے ستگورا
ચેતાવે, અરે તમે નામ લિયો એ નિર્મલ નૂર, જુગમાં હે ચેતીને ચાલો. અરે કાયા રે નગરીને એકા ભયા છે રે ભારી, હરેક દિન કાળ કરે ચકચૂર, જુગમાં હે ચેતીને ચાલો. ભાઈ मरना है रे, बिलीव मी. मैं आपके इमोशन के साथ खेलूंगा नहीं, आंख में से आंसू की धार निकलती थी. यानी ऐसा लगता था कि वो रूह को वो चीज की जरूरत है उस टाइम. यानी वो जो आखिरी टाइम जो हज़रत इमाम ने फरमाया, तुम्हारी आखिरत का इंसाफ तुम्हारे हाथ में है, तुम्हारी आखिरत का इंसाफ तुम्हारे हाथ में है. कि अगर जो बराबर रखा होगा सुख और शांति महसूस करोगे, नहीं तो तकलीफ और मुश्किल का सामना करना पड़ेगा. एमा જરાય शक नहीं, नो डाउट इन इट. दूसरे दिन 2 बजे वो बाई खुदा की रहमत 8-10 दिन से ये पोजीशन में थी. यानी ये जो मोमेंट है हमारा आखिरी लम्हा, हाज़िर इमाम चाहते हैं कि वो भी अच्छा रहे हमारा. कहाँ पर काम आता है मजहब. वो कई लोग कहते हैं ना, एक रोजा के ईमान ने खाने नता भी नता. मुखी कामड़िया बोले कि बापा आते हैं, शुक्र और चांद रात तो आते हैं ना. मगर सरकार ने फरमाया कि नहीं, ये खुराक है, हमारे रूह का खुराक है रोज का. हाँ लाचारी है, मजबूरी है, दुनिया है ना. मगर हाज़िर इमाम ने अभी आखिरी फरमानों के अंदर अमेरिका वगैरह के यहाँ तक मौला ने फरमाया, स्टूडेंट्स को फरमाया, माँ आपने